પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 6 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન રમેશસિંહ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ વીપીસી અને લખનૌ જિલ્લા અધ્યક્ષ અજયસિંહ ગુજરાતના પ્રવાસ પર આવ્યા હતા। તેઓ અમદાવાદમાં ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન ઘનશ્યામ શર્માજી દ્વારા સાલ ઉઢાડીને ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ જે લખનૌ જિલ્લા અધ્યક્ષ અજયસિંહ સાલ ઉઢાડીને ભારતીય જનતા પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા અને સંગઠનને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી। ગઈકાલ 7 જાન્યુઆરી રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના કાર્યાલય પર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન દીપક શર્માજી સાથે મુલાકાત કરવામાં આવી અને સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી। 7 જાન્યુઆરી રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના રાષ્ટ્રીય કાર્યાલય પર રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 7 જાન્યુઆરી રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના કાર્યાલય પર રાષ્ટ્રીય અધ્યક્ષ દીપક શર્માજી સાથે મુલાકાતમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીમાન ઘનશ્યામ શર્માજી, ઉત્તર પ્રદેશથી આવેલ ઉત્તર પ્રદેશ અધ્યક્ષ રમેશસિંહ, ઉપાધ્યક્ષ વીપીસી, લખનૌ જિલ્લા અધ્યક્ષ અજયસિંહ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ખેસ પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણી માટે પૂર્ણ રૂપથી તૈયારી બતાવીને 4 ફેબ્રુઆરી ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન દીપક શર્માજીને ઉત્તર પ્રદેશ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું અને લખનૌમાં મોટી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેના માટે પણ દીપક શર્માજીને આમંત્રણ આપવામાં આવ્યું અને વિશ્વાસ આપ્યો છે કે સંગઠનને ખૂબ મજબૂતીથી મજબૂત બનાવવામાં આવશે। રિપોર્ટર પ્રિતિશ પારેખ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।